સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું ને આજે આપણી સાથે બજાર પર ચર્ચા કરવા માટે ફોર્ટ કેપિટલના સિનિયર ફંડ મેનેજર પરાગ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે. પરાગજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને શરૂઆત અહીંયા પહેલાં એક બજારના પોઈન્ટ ઓફ વ્યૂથી કરવી છે, કારણ કે આપણે જુઓ ડિસેમ્બરની અંદર એક નરમાશ સાથેનો કારોબાર જોયો. 2024નું વર્ષ એક એવું રહ્યું કે જ્યાં ઘડી આપણને થોડો સિંગલ હાઈ ડિજિટ જેટલો રિટર્ન નિફ્ટી સેન્સેક્સની અંદર મળ્યા, પરંતુ મિડ કેપ સ્મોલ કેપમાં બહુ સારા રિટર્ન આપણને જનરેટ થતા જોયા છે. અત્યારે આપણે જ્યારે 2025ની શરૂઆત કરી છે ત્યારે થોડા ઘણા હજી બજારની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. કઈ રીતે હવે અહીંયાથી બજારની ચાલને તમે ખાસ કરીને જોશો 2025 માટે? ફર્સ્ટ ઓફ ઓલ મેક્રો પર્સપેક્ટિવથી હું તમને કહી દઉં કે મેક્રો પર્સપેક્ટિવથી જ્યારથી આ ટ્રમ્પ ટ્રેડની શરૂઆત થઈ છે અને ડોલર કન્ટિન્યુઅસ એપ્રિશિએટ થઈ રહ્યો છે અને US 10-year બોન્ડ yield 4.67% પર છે. ડોલર અત્યારે 109 પરની આસપાસ છે. આ બધું ટ્રમ્પના ટ્રેડને કારણે થઈ રહ્યું છે કે એક એન્ટિસિપેશન, એક નેરેટિવ બની રહ્યો છે કે અમેરિકામાં જ ગ્રોથ રહેશે, અમેરિકાનું ઇન્ફ્લેશન બી હાઈ રહેશે અને અમેરિકાની ડેફિસિટ પણ હાઈ રહેશે. અને એને કારણે બિકોઝ અમેરિકાનું ગ્રોથ હાઈ થશે, બિકોઝ ટ્રમ્પનું એક વન ઓફ ધ ઇલેક્શન મેનિફેસ્ટો એ બી હતું કે કોર્પોરેટ ટેક્સ કટ થશે. ત્યાંની કંપનીઓનો અર્નિંગ ગ્રોથ વધવાનો જ છે અને એ ટેરિફ લગાડવાની વાત કરી રહ્યા છે, જેથી કરીને ત્યાંની કંપનીઓને ફર્ધર ફાયદો થાય અને તે બીકમ મોર કોમ્પિટિટિવ. સો બેઝિકલી અત્યારે આખા વર્લ્ડમાં ઇમર્જિંગ માર્કેટમાં સેલ ઓફ છે FIIsનો, અને બધા પૈસા US તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. એને કારણે આ સેલ ઓફ છે. એટ ધ સેમ ટાઈમ મારા હિસાબે ઇન્ડિયામાં 1 એપ્રિલથી લઈને અત્યાર સુધી આપણે જોયું છે કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઘણું ઓછું હતું બિકોઝ ઓફ ઇલેક્શન અને મોન્સૂન અને સમર, તમે જે કહો. કન્ઝમ્પશન ડિમાન્ડ બી ઘણી ઓછી હતી. ઓક્ટોબર સિવાય બાકીના બધા મહિનાઓમાં જે ફેસ્ટિવ સિઝન હતો એના સિવાય કન્ઝમ્પશન ડિમાન્ડ બી ઘણી ઓછી હતી અને એટ ધ સેમ ટાઈમ ગવર્મેન્ટનો કેપેક્સ બી ઓછો હતો. તો એટલે Q2ના રિઝલ્ટ ખરાબ હતા. Q3ના રિઝલ્ટ બી એટલા સારા નથી, એ માર્કેટમાં ખબર જ છે. એટલે મારા હિસાબે આ બધા નેગેટિવ ફેક્ટર્સ એક સાથે કમ્બાઈન થઈને આ દબાણ માર્કેટ પર આવી રહ્યું છે. પણ મારું એવું માનવું છે કે આ દબાણમાં ધીરે ધીરે કરીને સારા બ્લુ ચિપ શેરો ભેગા કરવા જોઈએ, જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તમે હમણાં વાત કરી, જે ઉપરના ભાવથી 25% નીચે છે અને હવે આ ક્વાર્ટરથી અર્નિંગ ગ્રોથ એટલીસ્ટ 9-10% QOQ EBITDA ગ્રોથ તો આવવાની શરૂઆત થઈ જશે, કારણ કે રિફાઇનિંગમાં રિકવરી છે. રિટેલ ઓક્ટોબર મહિનામાં એટલીસ્ટ ફેસ્ટિવને કારણે સારું હતું અને ઓફકોર્સ જીઓમાં જે લોકોએ ટેરિફ હાઇક લીધા હતા એનો ફાયદો હવે એ લોકોને મળવા માંડશે. અને FMCGમાં ઘણા શેરો એકદમ ખાસા બોટમ પર આવી ગયા છે, જેમ કે કોલગેટ જેવા શેરો છે. અને સિમેન્ટ આખું સેક્ટર હું કહીશ કે એકદમ બોટમ પર છે. Q2 અને Q3 ના ખરાબ રિઝલ્ટ પછી અમારી ચેનલ ચેક પ્રમાણે છેલ્લા 15-20 દિવસથી ડિમાન્ડ ઘણી સુધરી છે. ગવર્મેન્ટ સ્પેન્ડિંગ થોડું આવ્યું છે પાછું. રૂરલ હાઉસિંગ હેઝ સ્ટાર્ટેડ ડુઈંગ વેલ. તો મારા હિસાબે માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટથી તમને સિમેન્ટમાં સારી તેજી દેખાશે ને એ પ્રમાણે અર્નિંગ અહીંયા બોટમ બની ગઈ છે. એટલે માર્કેટમાં સિલેક્ટિવ રહીને લેવા જોઈએ, કારણ કે ઘણા બધા લાર્જ કેપ શેરો એકચ્યુઅલી બહુ સારી વેલ્યુએશન પર આવી ગયા છે, કારણ કે જ્યારે આવી રીતે FIIનું મોટું સેલિંગ આવે કોઈ પણ કારણસર, ત્યારે એ લોકો પાસે મેઇનલી તો લાર્જ કેપ જ છે. તો જેથી કરીને તમે જુઓ છો કે SBIના રિઝલ્ટમાં જરા બી ખરાબી નથી લાગી રહી, અથવા ICICI બેંક એઝ યુઝ્યુઅલ કન્સિસ્ટન્ટ 14-15% ગ્રોથ કરવાનું જ છે. પણ એ લોકો પાસે, FII પાસે જો એ જ શેરો હશે તો એ લોકો એ જ વેચી રહ્યા છે અને એને કારણે શેરોના ભાવ ઘટી રહ્યા છે. સો મારું ઓપિનિયન એ છે કે આ ફોલને એક લોંગ ટર્મ ઇન્વેસ્ટરે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એક્યુમ્યુલેટ કરી શકાય, બિકોઝ FIનું સેલિંગ ક્યારે અટકશે એની કોઈ પાક્કો અંદાજો ના લગાવી શકાય, કારણ કે ડોલર ઇન્ડેક્સ ક્યારે પીકઆઉટ થશે અને US 10-year ક્યારે પીકઆઉટ થશે એ કેવું ડિફિકલ્ટ છે. પણ મારો એવો અંદાજો છે કે જ્યારે ટ્રમ્પ એકચ્યુઅલી 21મીએ પ્રેસિડેન્ટ બનશે એના પછીના અઠવાડિયા 10 દિવસમાં યુ વિલ ગેટ અ ક્લેરિટી કે અલ્ટિમેટલી સ્ટ્રોંગ ડોલર અને હાયર ઇન્ટરેસ્ટ રેટ બંને US ઇકોનોમી માટે બી સારું. કારણ કે US સ્ટ્રોંગ ડોલરનો મતલબ એ છે કે તમે જે ટેરિફ લગાડી રહ્યા છો કે તમારું ઇમ્પોર્ટ મોંઘું થઈ જાય, જેથી કરીને તમારી પોતાની કન્ટ્રીની કંપનીઓ કમાય. સ્ટ્રોંગ ડોલરને કારણે એકચ્યુઅલી ઇમ્પોર્ટ સસ્તું થઈ ગયું છે અને તમારું એક્સપોર્ટ સામેવાળી કન્ટ્રી માટે મોંઘું થઈ ગયું.
તો એકચ્યુઅલી એ ડિફીટ્સ ધ પર્પઝ કે ટેરિફનો આખો પર્પઝ જ ડિફીટ થઈ રહ્યો છે. તો મારા હિસાબે વિધિન નેક્સ્ટ એટલે 1 ફેબ્રુઆરી સુધી અને આપણું બજેટ બી આવશે ફેબ્રુઆરીમાં, તો આઈ થિંક એમાં બી થોડું કન્ઝમ્પશન બૂસ્ટ, થોડું મિડલ ક્લાસને ટેક્સમાં સેવિંગ એ બધું આવવું જ જોઈએ. મારા હિસાબે મિડલ ક્લાસ અત્યારે ભયંકર તકલીફમાં છે બિકોઝ ઓફ ઇન્ફ્લેશન, અને વેજીસ એવા વધી નથી રહ્યા ઇન લાઇન વિથ ઇન્ફ્લેશન. તો મારા હિસાબે આ એક 15 દિવસ માર્કેટ આવા ઝોનમાં રહી શકે છે, જસ્ટ બીકોઝ કે ડોલર ઇન્ડેક્સ અને યુએસ 10-year બોન્ડ yieldવધ્યા જ કરે છે, અને એટલે એફઆઈ નો ફ્લો નેગેટિવ જ રહ્યા કરે છે ઇમર્જિંગ માર્કેટ. રેજો, ઘણા બધા મુદ્દા પરાગજીએ એક સાથે ઇન્ક્લુડ કરી લીધા છે. ટ્રમ્પના ટ્રેડ, યુએસ ડોલર, ખાસ કરીને જે એફઆઈની વેચવાલી છે. પરંતુ આ બધાની વચ્ચે જો આપણે એમની એક વાતને સમઅપ કરીએ તો એ રીતે અહીંયાથી ધ્યાન રાખવું જોઈએ કે લાર્જ કેપ જે સ્ટોક અત્યારે આપણને થોડા એટ્રેક્ટિવ લાગી રહ્યા છે ત્યાં આપણે એક ખાસ ફોકસ રાખવાનું છે. ઘણા સેક્ટર એવા છે કે જ્યાં આગળ અર્નિંગ્સ અત્યારે બોટમ આઉટ થતા જોવા મળ્યા છે, અને ટ્રમ્પના આવ્યા બાદ કદાચ જે અત્યારે ઊંચો ડોલર છે, ઊંચી જે yieldઆપણને બોન્ડ yieldજોવા મળી રહી છે, બધામાં એક આપણને નરમાશ તો આવતી જોવા મળશે. એટલે એના પર એક ફોકસ આપણે અહીંયાથી રાખતા રહીશું. પરંતુ જો તમે અર્નિંગ સિઝનની વાત કરી જ દીધી છે તો એક ખાસ કરીને મારે તમારી પાસેથી સેક્ટોરિયલ ઇન્સાઇટ્સ એની પણ જાણવી છે કે તમે આ સેક્ટર વાઇઝ તમારા અપેક્ષાઓ શું બની રહી છે. એમાં સૌથી પહેલાં એક બેન્કિંગ પર ચર્ચા કરવી છે, કારણ કે જો આપણને જે પ્રકારે Q3 અપડેટ્સ PSU બેંકની આવતી જોવા મળી છે, હજી પણ ત્યાં આગળ ડિપોઝિટ અને લોન વચ્ચેનો જે આપણને તફાવત જોવા મળતો હતો પરાગજી, એ હજી પણ થોડે ઘણે અંશે છે. થોડો ઘણો ઘટ્યો પણ છે એવું નથી, પરંતુ ઓવરઓલ લાર્જ કેપ બેન્કોની પણ આપણે અત્યાર સુધીમાં જેટલી અપડેટ્સ આવતી જોવા મળી છે એમાં પણ કોઈ બહુ મોટા ગ્રોથની અપેક્ષા નથી. ખાસ કરીને આ ક્વાર્ટરમાં બેન્કિંગ સેક્ટરમાં તમારે NIMનો આંકડો ખાસ નજરમાં રાખશો. કઈ રીતની ગ્રોથની અપેક્ષા બેન્કિંગને લઈને અને તમને અત્યારે અપેક્ષિત છે Q3માં? બેન્કિંગ સેક્ટરમાં જો આઈસીઆઈસીઆઈ બેંક તો, અને ફર્સ્ટ ઓફ ઓલ એક ડિસ્ક્લેમર આપી દઉં કે આ બધા સ્ટોક્સ જે ડિસ્કસ કર્યા છે મોર ઓર લેસ અમારા પોર્ટફોલિયોમાં છે, અને હું તમારા જોનારાઓને સ્પેક્ટેટરને ખાસ વિનંતી કરીશ કે એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનું ગાઈડન્સ લઈને જ ઇન્વેસ્ટ કરે, અને જે પણ હું કહું છું એ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી લે. આમાં કોઈ ટ્રેડિંગ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગનો પ્રયત્ન ન કરે. અત્યારે માર્કેટ ખૂબ જ વોલેટાઇલ છે, અને હું નથી ચાહતો કે કોઈ મારી રિકમેન્ડેશનને કારણે લોસ કરે. પણ હું તમને એક જનરલ મીડિયમ ટર્મ વ્યૂ આપવા માંગુ છું કે બેન્કિંગમાં નો ડાઉટ બીકોઝ લિક્વિડિટી ડેફિસિટ હતી સિસ્ટમમાં, અને CD રેશિયો જે RBIએ કીધું કે જનરલી PSU બેંકમાં 80% અને પ્રાઇવેટ સેક્ટર બેંકમાં 90% ની ઉપરની CD રેશિયો વાળી બેંકોનો તો ગ્રોથ ઓછો જ થવાનો છે. જેમ કે ફોર એક્ઝામ્પલ HDFC બેંક છે, કે એક્સિસ બેંક છે, કે બેંક ઓફ બરોડા છે, જે લોકોના CD રેશિયો એ લિમિટની આસપાસ છે અથવા વધારે છે. પણ અને માર્જિનમાં બી બીકોઝ લિક્વિડિટી થોડી ટાઈટ હોય ત્યારે ડેફિનેટલી અને કાસાનો ગ્રોથ નથી થઈ રહ્યો, મેઇનલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને કારણે માર્જિન બી થોડા પ્રેશરમાં રહી શકે. પણ જેમ આઈસીઆઈસીઆઈ બેંકેના Q2 કોલમાં કીધેલું કે માર્જિન ઇન્ટરેસ્ટ રેટના ઘટતા પહેલા હવે આ રેન્જમાં રહેશે. હવે અહીંયાથી બહુ નહીં ઘટે, પણ 3-4 બિપ્સ પર ક્વાર્ટર ઘટી શકે. પણ ઓલરેડી એ લોકોની જે મીન એવરેજ માર્જિન છે છેલ્લા 10 વર્ષના, એનાથી એ લોકો ઘણા ઉપર ચાલી રહ્યા છે અત્યારે, કારણ કે વચ્ચે 18% ઇન્ટરેસ્ટ રેટ RBI વધારે હતા. અને રહી વાત ગ્રોથની, તો જ્યાં CD રેશિયો કમ્ફર્ટેબલ છે, ફોર એક્ઝામ્પલ પંજાબ નેશનલ બેંકની વાત કરીએ આપણે, કે 4% ડિપોઝિટ ગ્રોથ હતો ક્વાર્ટર ઓન ક્વાર્ટર, અને 5% લોન બુક ગ્રોથ હતો ક્વાર્ટર ઓન ક્વાર્ટર. તો એમાં કોઈ ગ્રોથની કમી નહોતી. સેમ રીતે તમે જોશો તો આઈસીઆઈસીઆઈ બેંકમાં બી તમે જોશો કે 2.5 થી 3% ક્વાર્ટર ઓન ક્વાર્ટર લોન બુક છે. તો એ રીતે મારા હિસાબે બેંકોમાં સિલેક્ટિવ રહેવું જોઈએ, નો ડાઉટ. SBI તો ફોર એક્ઝામ્પલ 69% CD રેશિયો પર, અને એ લોકોના ચેરમેને તમારી ચેનલ પર આવીને કીધું છે કે 14 થી 16% લોન બુક ગ્રોથ થશે, માર્જિન સ્ટેબિલાઇઝ થશે, અને અસેટ ક્વોલિટીમાં પ્રોબ્લેમ નથી. કારણ કે જે અત્યારે અસેટ ક્વોલિટીનો પ્રોબ્લેમ છે અનસિક્યોર્ડ લોનમાં છે, અને અનસિક્યોર્ડ લોન SBIની જે 3,40,000 કરોડની લોન છે એ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને આપેલી લોન છે. તો એમાં કોઈ મોટું એવું રિસ્ક નથી, પણ તે છતાં બી સ્ટોક્સ આર રિએક્ટિંગ બીકોઝ ઓફ FII સેલિંગ, અને વેલ્યુએશન હવે બહુ જ કમ્પેલિંગ છે. તમે જો SBI વન ટાઈમ બુક પર છે, ઇફ યુ રિમૂવ સબસિડરી વેલ્યુ, 7નો PE છે,
એક્સિસ બેંક અત્યારે 10 PE પર છે. 10 PE પર તમને 1.2 1.3x FY27 બુક વેલ્યુ મળે છે. 1.7% ROA બનાવવાળી બેંક. મારા હિસાબે જે ગ્રોથ ઓછો છે અથવા જે માર્જિન પ્રેશરનો ડર છે અથવા તો જે અસેટ ક્વોલિટીનો ડર છે એ બધું આ ભાવમાં આવી ગયું છે. એટલે જો અત્યારનો જે ભાવ આપણને ખાસ કરીને બેન્કિંગના સ્ટોક્સની અંદર જોવા મળી રહ્યો છે, જે સારી બેંક છે, જેની અંદર ક્ષમતા છે, એવી બેંકો પર તમારે અહીંયા ખાસ કરીને લાંબા ગાળા માટે થોડો રોકાણને લઈને તમારે વ્યૂ રાખવો જોઈએ, એવો એક મત અત્યારે ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. આપણે જો તમે એક ઓવરઓલ એક કહ્યું કે અત્યારે Q3માં પણ આપણને અમુક સેક્ટરના પરિણામો એવા છે કે જ્યાં આગળ દબાણમાં રહેવાની અપેક્ષા છે, પરંતુ એમાંથી એક અપેક્ષા આઈટી માટે થોડીક સારી બનતી દેખાઈ રહી છે. નો ડાઉટ એટલા કોઈ મોટા ગ્રોથ શિફ્ટની વાત આપણે નથી કરી રહ્યા, પરંતુ જે Q2ની અંદર આપણને થોડો ઘણો ગ્રોથ સુધરતો જોવા મળ્યો હતો કે એક અપેક્ષા જાગી હતી કે ગ્રોથ હવે આવશે. એ નાના પાયા પર આપણને કદાચ સીસી ગ્રોથ દેખાઈ શકે છે આઈટી કંપનીઓની અંદર, પરંતુ ખાસ કરીને અહીંયાથી પણ જે ટ્રમ્પ આવશે, ટ્રમ્પ આવ્યા બાદ ત્યાં કેવી રણનીતિઓ અપનાવવામાં આવે છે. આમ તો H1B વિઝાને લઈને આપણે જોયું છે કે થોડી ઘણી પોઝિટિવિટી એમના તરફથી પણ દર્શાવવામાં આવી છે, પરંતુ ઓવરઓલ એક કઈ રીતે આઈટી સેક્ટરના પરિણામો અને તમે અહીંયાથી ખાસ ફોકસ રાખશો, કઈ બાબતો હશે જેના પર તમે ખાસ નજર રાખશો આઈટી સેક્ટરમાં? આઈટી સેક્ટરમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો આઈટી સેક્ટર ઇઝ અ ફ્રી કેશ ફ્લો જનરેટિંગ બિઝનેસ. TCS આજે દર વર્ષે 50,000 કરોડનો ફ્રી કેશ ફ્લો જનરેટ કરે છે, રાઈટ? ઇન્ફોસિસ 28,000 કરોડનો ફ્રી કેશ ફ્લો જનરેટ કરે છે. તો આ બધી કંપનીઓમાં હંમેશા ઘટાડે લેવાનું જ સજેશન આપીશ. કદાચ કોઈનું ક્વાર્ટરલી રિઝલ્ટ થોડું વીક આવે, જેમ કે ફોર એક્ઝામ્પલ TCSનું રિઝલ્ટ થોડું વીક આવવાની ધારણા છે માર્કેટમાં, અને એટલે જ સ્ટોક 4,400 થી 4,000 તરફ આવી ગયો છે. મારા હિસાબે જો થોડું વીક રિઝલ્ટ આવે અને સ્ટોક ઘટે તો ઇટ શુડ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઓનલી. કારણ કે રૂપી બી 85.77 છે. તો બેઝિકલી અને જેમ તમે કહ્યું એમ કે જેમ ટ્રમ્પની પોલિસીઝ જે છે, ખાસ કરીને જે કોર્પોરેટ ટેક્સ કટ કરવાની જે પોલિસી છે, દેટ ઇઝ વેરી ગુડ ફોર આઈટી કંપનીઝ. કારણ કે એ લોકોની પાસે પૈસા બચશે તો તે ભાઈ થોડા પૈસા તે સ્પેન્ડ ઓન આઈટી. તો મારા હિસાબે આઈટીમાં બહુ મોટી મંદી નથી દેખાઈ રહી, પણ જો રિઝલ્ટ થોડા નિરાશાજનક આવે તો એ રિઝલ્ટમાં ઉપરથી TCS જેવા બ્લુચિપ શેરો ભેગા કરવાનો મોકો મળશે. અને સેમ રીતે હું કહું છું સિમેન્ટમાં બી, ફોર એક્ઝામ્પલ વર્સ્ટ ઇઝ કમ્પ્લીટલી ઓવર ઇન માય વ્યૂ. અને એમાં તો ક્લિયર કટ દેખાય છે છેલ્લા 15-20 દિવસથી ડિમાન્ડ બી છે અને થોડા ઘણા પ્રાઇસ હાઇક બી પાસ ઓન થઈ રહ્યા છે એક્સેપ્ટ ફોર સાઉથ. સો એમાં બી મેં જેમ કહ્યું એમ કે દાલમિયા સિમેન્ટ જે શેર છે ઘણો સસ્તો છે, $80 પર ટન પર મળી રહ્યો છે, 9.5 times EBITDA પર છે, અને એ લોકોનું 75% સેલ ઈસ્ટમાં છે, જ્યાં મેક્સિમમ ડિમાન્ડ અને મેક્સિમમ પ્રાઇસ હાઇક થયા છે. તો મારા હિસાબે સિમેન્ટ, આઈટી હોય, સિમેન્ટ હોય કે બેન્કિંગ હોય કે FMCG હોય, ચારે સેક્ટરમાં મારો વ્યૂ એ જ છે કે દરેક ઘટાડે ધીરે ધીરે ભેગું કરવું જોઈએ. બીકોઝ FIIs અત્યારે આ બધું જોઈને નથી કરી રહી. FIIsના મગજમાં એક જ વસ્તુ છે કે ઇમર્જિંગ માર્કેટમાંથી પૈસા કાઢો અને યુએસમાં નાખો. જ્યારે આ ટ્રેન્ડ રિવર્સ થશે, હોપફુલી આફ્ટર ટ્રમ્પ કમ્સ ઇન અને આફ્ટર આપણું બજેટ, ત્યારે તમે આખો અલગ સિનેરિયો જોશો. પરાગજી, તમારી પાસેથી થોડો એક મત FMCGને લઈને પણ ખાસ કરીને લેવો તો, કારણ કે આપણે એક ટ્રેન્ડ Q2ની અંદર જે શિફ્ટ થતો જોવા મળ્યો ત્યારે મોંઘવારી થોડી પીક પર હતી, ગ્રોથની અંદર પણ આપણને ઓવરઓલ એક ઘટાડો જોવા મળ્યો, પરંતુ અત્યારે જે પ્રી ક્વાર્ટર થોડી કોમેન્ટ્રી આપણને જે FMCG કંપનીઓ તરફથી આવતી જોવા મળી છે, એની અંદર ગ્રામીણ ગ્રોથ થોડોક રિકવર થઈ રહ્યો છે, જે ઓવરઓલ એક રાહતના સમાચાર છે, પરંતુ હજી પણ જે શહેરી ગ્રોથ છે, જે અર્બન કન્ઝમ્પશન છે, એની અંદર એવો કોઈ વધારો જોવા નથી મળી રહ્યો. તમને લાગે છે FMCG સેક્ટર અત્યારે જે વેલ્યુએશન પર છે, જો ગ્રોથની ચિંતાને થોડી બાજુએ મૂકીએ તો પછી આ વેલ્યુએશનને એમાં ધ્યાન આપશો કે એમાં ગ્રોથની વિઝિબિલિટીને ધ્યાન આપશો અત્યારે? FMCG બી મેં જેમ સિમેન્ટમાં તમે કહ્યું ને એવો સેમ વ્યૂ છે મારો કે વર્સ્ટ is likely to get over because rural consumption is coming back. તમે મારુતિના વોલ્યુમ નંબર્સમાં બી જોયું કે અર્ટિકા અને જે ગાડીઓ હમણાં સુધી નહોતી વેચાતી, જે રૂરલ ઇન્ડિયા વધારે વેચાય છે, એમાં ગ્રોથ આવ્યો છે. તો મારે હિસાબે ફોર એક્ઝામ્પલ અમે અમારા પોર્ટફોલિયોમાં બી કોલગેટ અને જ્યોતિ લાઈફ જેવા સ્ટોક્સ લીધા છે FMCGમાં.
જેનું રૂરલ પ્રેઝન્સ વધારે છે. બંનેમાં 40% થી 45% સેલ રૂરલ ઇન્ડિયાથી આવે છે. અને બંને કંપનીઓ પોતપોતાની રીતે પોતાનું કામ બરોબર કરી રહી છે, વોલ્યુમ ગ્રોથ કરી રહી છે. તો બેઝિકલી જે સિમેન્ટમાં જે મેં તમને કહ્યું એ જ વ્યૂ એફએમસીજીમાં છે કે ઓફકોર્સ કંપની બાય કંપની ઇટ વિલ વેરી, પણ મેં જેમ તમને કહ્યું સિલેક્ટિવલી આ સેક્ટર બી અગેન જેમ આઈટી બી એક ફ્રી કેશ ફ્લો જનરેટિંગ સેક્ટર છે, એમ એફએમસીજી બી એક વેરી હાઈ ક્વોલિટી ફ્રી કેશ ફ્લો જનરેટિંગ અને ડે ટુ ડે નીડ વાળું સેક્ટર છે. સો આ સેક્ટરમાં આવા મોટા ફોલમાં હું એવું નહીં કહું કે આ સેક્ટરમાં અંડરવેટ રહેવું જોઈએ. ડેફિનેટલી સિલેક્ટિવ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આમાં છે જ, અને ઓવર અ પીરિયડ ઓફ અને વેલ્યુએશન જેમ તમે કહ્યું એમ કે હિસ્ટોરિકલ એવરેજીસથી તો ઘણા નીચે મળી રહ્યા છે દરેક એફએમસીજી સ્ટોક્સ. બેરિંગ ફ્યુ હું તમને કહી શકું, પણ મારા હિસાબે જે રૂરલ ફોકસ્ડ એફએમસીજી કંપનીઝ છે અને જેમાં થોડો પણ પોઝિટિવ વોલ્યુમ ગ્રોથ વિથ લિટલ બિટ ઓફ માર્જિન એક્સપાન્શનના ચાન્સીસ છે, જેમ મેં આપણે હમણાં વાત કરી જ્યોતિ લેબની, એવા સ્ટોક્સ પર ધ્યાન આપવું જોઈએ મારા હિસાબે. અને છેલ્લે તમારી પાસેથી એ પણ એક વસ્તુ જાણવી છે કે આપણે 2025ની અંદર જ્યારે આપણે પ્રવેશી રહ્યા છીએ ત્યારે મોટેભાગના જે નિષ્ણાંતો અમારી સાથે જોડાય છે અમને કહી રહ્યા છે કે તમારે અહીંયાથી હવે થોડીક રિટર્નની અપેક્ષા ઓછી રાખવી જોઈએ, કારણ કે આપણે છેલ્લા 9 વર્ષ એવા જોયા છે કે જ્યાં આગળ આપણે એક સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. તમે ખાસ કરીને અહીંયાથી જો એક હવે અહીંયાથી અસેટ એલોકેશન પણ કરવું હોય કે ઇક્વિટીની અંદર પણ જો તમે થોડું ફ્લેક્સી કેપને અપનાવો તો અહીંયા તમે ભાર ક્યાં આપી રહ્યા છો વધારે? લાર્જ કેપ તરફ થોડું તમારો અત્યારે ઝુકાવ વધારે છે કે હજી પણ તમને મિડ કેપ સ્મોલ કેપમાં જગ્યા દેખાઈ રહી છે સારા ગ્રોથની? કારણ કે આપણે ત્યાં પણ જોઈ રહ્યા છીએ કે અત્યારે છેલ્લા 2-3 મહિનાની અંદર ઘટાડો આવ્યો છે, ઘણા મિડ કેપ પણ સુધરતા જોવા મળ્યા છે. એક વસ્તુ ટેકનિકલી તમને કહી દઉં કે લાર્જ કેપમાં એફઆઈનું સેલિંગ હતું અને હજી પણ છે. તો લાર્જ કેપમાં ડેફિનેટલી જેની પાસે ધીરજ હોય, કોન્ટ્રા કોલ લેવાની તાકાત હોય અને ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી, નોટ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી નીચેમાં એક્યુમ્યુલેટ કરવાની તાકાત હોય, તો મેં જેમ તમને કહ્યું એમ બેન્કિંગ, આઈટી, એફએમસીજી, સિલેક્ટિવ ફાર્મા જેમ કે ડોક્ટર રેડ્ડીઝ લેબ છે, સિલેક્ટિવ આઈટી, આમાં બધામાં ઓપોર્ચ્યુનિટી છે લાર્જ કેપમાં. રિલાયન્સ આપણે વાત થઈ, અને સિમેન્ટ તો આખું સેક્ટર જ મને એવું લાગે છે બોટમ આઉટ થઈ ગયું છે. તો મારા હિસાબે હું સેક્ટર સ્પેસિફિક વધારે વાત કરીશ, પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં ઘણા બધા સ્ટોક્સ નેરેટિવ પર ચાલી રહ્યા છે જેના પી 150-200 એવા થઈ ગયા છે. એ બધા સ્ટોક્સને છોડી દઈએ તો માર્કેટમાં આઈ વિલ બી સેક્ટર સ્પેસિફિક રેધર દેન માર્કેટ કેપ સ્પેસિફિક. લાર્જ કેપમાં ડેફિનેટલી વધારે વેલ્યુ છે બીકોઝ લાર્જ કેપમાં જ એફઆઈનું હોલ્ડિંગ હતું ને એ લોકો વેચી રહ્યા છે, અને એ લોકો વેચી રહ્યા છે એનું વન ઓફ ધ વેરી સ્મોલ રીઝન ઇઝ કે ઇન્ડિયામાં ગ્રોથ ઓછો છે. વધારે પડતું જે રીઝન છે એક્સટર્નલ કે ડોલર ખૂબ જ વધી રહ્યો છે અને યુએસ 10-year yield વધી રહ્યા છે બીકોઝ ઓફ ધ ટ્રમ્પ ટ્રેડ. સો મારું પોઈન્ટ એ છે કે લાર્જ કેપ ડેફિનેટલી રિસ્ક રિવોર્ડ વાઇઝ વધારે સારા છે, પણ સિલેક્ટિવ ઓપોર્ચ્યુનિટી જેમ આપણે તમારા શોમાં જ આપણે વાત કરતા કરતા દાલમિયા સિમેન્ટ છે કે જ્યોતિ લેબ છે, આ બધા કઈ લાર્જ કેપ નથી, પણ એ મિડ કેપ અને સ્મોલ કેપમાં બી સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝ હવે દેખાઈ રહી છે. એટલે જો ખાસ કરીને તમારે અહીંયાથી ધ્યાન રાખવાનું છે, લાર્જ કેપમાં તો એક સારી છે જ, પરંતુ અમુક મિડ કેપમાં પણ ઓપોર્ચ્યુનિટી આપણને આવતી દેખાશે. થોડોક સમય છે પરાગજી આપણી પાસે, એટલે છેલ્લે એક પીએસયુ અને ડિફેન્સ કંપનીઓની ખાસ કરીને વાત કરવી છે. આપણે જોયું હતું કે સપ્ટેમ્બર મહિના સુધીમાં કે જૂન જુલાઈ મહિના સુધીમાં આ બધી કંપનીઓમાં એક નવા રેકોર્ડ બનતા જોયા, પછી ત્યારબાદ એક ઘટાડો પણ આવ્યો છે. જોકે હજી સિગ્નિફિકન્ટ એટલો ઘટાડો નથી આવ્યો જેટલો આપણે એક સારા વેલ્યુએશન માટે કહી શકીએ, પરંતુ જે લેવલ પર અત્યારે આ કંપનીઓ કામ કરી રહી છે, જે પ્રકારનો ઓર્ડર બુક, કેપેક્સનું થોડી ઘણી આપણને અપડેટ જે છેલ્લા Q3ની અંદર આવતી જોવા મળી છે, તમને લાગે છે કે અહીંયા હજી કોઈક નિરાશા મળે, કોઈક ઘટાડો આવે તો આ સેક્ટર પર તમે અત્યારે વોચ કરી રહ્યા છો? અને HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ છે અમારા પોર્ટફોલિયોમાં બી છે, અને હું એવું માનું છું કે એ કંપની જે કામ કરે છે શું કરી શકે એમ નથી. એટલે 35-36 પી એને આપવો વિથ 20% અર્નિંગ ગ્રોથ અને હ્યુજ અમાઉન્ટ ઓફ કેશ ઇન ધ બેલેન્સ શીટ એન્ડ ગુડ અમાઉન્ટ ઓફ ઓર્ડર્સ,
અને ફ્યુચર પોટેન્શિયલ પણ મારી હિસાબે HAL જેવો સ્ટોક ઘટાડે લઈ શકાય વિધિન ડિફેન્સ સેક્ટર. એટલે જો ડિફેન્સમાં તમારે કશે ધ્યાન રાખવું હોય તો HAL પર એક તમારે ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. આમ તો પરાગજી તમે ડિસ્ક્લોઝર આપી દીધું છે, પરંતુ છેલ્લે જે એ બાદની ડિસ્કશન કરી એ અંગેના કોઈ આપના ડિસ્ક્લોઝર? સેમ ડિસ્ક્લોઝર છે કે આ બધા સ્ટોક્સ જે આપણે વાત કરી અમારા પોર્ટફોલિયોમાં છે, અમારા ક્લાયન્ટ્સના પોર્ટફોલિયોમાં છે, અને આ બધા સ્ટોક્સ પર જે મારો વ્યૂ છે મીડિયમ ટુ લોંગ ટર્મ માટેનો છે. અને જેથી કરીને હું ઇન્વેસ્ટરોને ખાસ એડવાઇસ આપીશ કે એ લોકોના એડવાઇઝરની મદદથી જ એ લોકો ઇન્વેસ્ટ કરે, અને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી પ્લીઝ આ શેરો ના લે, કારણ કે અત્યારે માર્કેટ એવા પોઝિશનમાં છે જ્યાં FIનું રેકલેસ સેલિંગ ચાલુ છે. સો હું એવું નથી ઈચ્છતો કે કોઈ માણસ કોઈ રિકમેન્ડેડ સ્ટોક લઈ લે અને પછી FIના સેલિંગને કારણે એને નુકસાન થાય. ધીસ ઇઝ ફ્રોમ મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ. એટલે કોઈ પણ માણસ જેને 6-12 મહિનાથી ઓછાની ગણતરી હોય એને પોતાની રીતે પોતાનું સ્ટેન્ડ લેવું જોઈએ. જી પરાગજી, આભાર આપ અમારી સાથે જોડાયા. ઇન ડિટેલ ચર્ચા તમામ સેક્ટર પર અને Q3 પરિણામોને લઈને કરી એના માટે થેન્ક યુ. તો એ સાથે જ અત્યારે આ રજૂઆતમાં પણ રજા લેવાનો સમય થયો છે, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.